હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે. હેલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ હાજરી પૂરી લીધી હશે. તો આજના લેક્ચરની અંદર આપણે ચેન્જ ધ વોઇસ જેમના સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું. તો એ પહેલા ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એટલે ચેન્જ ધ વોઇસ ના નિયમોનો અભ્યાસ કર્યો. એટલે કે એક્ટિવ વોઇસ એટલે શું, પેસિવ વોઇસ એટલે શું, એવી માંથી પીવી કરતી વખતે થતા ફેરફારો એટલે એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે થતા ફેરફારો વિશે આપણે સમજ્યા. પછી એમાંથી કાળમાં થતા ફેરફારો વિશે આપણે સમજ્યા, સર્વનામમાં થતા ફેરફારો વિશે સમજ્યા. એટલે કે એક્ટિવ અને પેસિવ વોઇસના નિયમો વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણી એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્ય એટલે કે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે આ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું. એટલે કે આપણે સમજેલા નિયમ એ વાક્યની અંદર કેવી રીતે લાગુ પાડવા, ક્યારે કયો નિયમ મુજબ આપણે ચાલવું, ફોલો કરવું, આ બધી વસ્તુ આજે આપણે જોશું. તો એ પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા બધાનું કન્સન્ટ્રેશન અહીં હોવું જોઈએ. કારણ કે નિયમ આવડતા હશે પણ કેવી રીતે લાગુ પાડવા, કેવી રીતે નિયમનું ફોલો કરવું એ આપણે ખ્યાલ હશે નહીં. તો એ જ વસ્તુ મહત્વની છે. તો એ જાણવા માટે, એ સમજવા માટે, એ શીખવા માટે તમારું ફૂલ કન્સન્ટ્રેશન અહીં જરૂરી છે. અને આપણને ખ્યાલ છે કેટલો મોસ્ટ આઈએમપી ટોપિક છે. 99.99% એક્ટિવ પેસિવ નો પેરેગ્રાફ આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાશે ને પૂછાશે જ. આપણને પૂછાય છે એક્ઝામની અંદર પેરેગ્રાફ, બરાબર. પણ અત્યારે આપણે 4-5 વાક્યની પ્રેક્ટિસ કરી લઈએ, પછી પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. બેમાં કઈ લાંબો ડિફરન્સ નથી. તો હું એના માટે એક વાક્ય લખું છું, બરાબર. They will give you an entry pass. માનો આપણને આવું વાક્ય આપેલું છે, they will give you an entry pass. આવું આપણને વાક્ય આપેલું છે. તો હવે આપણે આને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. શું કરવાનું છે? પેસિવ વોઇસમાં ફેરવવાનું. તો જેના માટે આપણે નિયમ મુજબ કરતા જઈએ એટલે આપોઆપ વાક્ય પેસિવ વોઇસની અંદર બદલાઈ જશે, બરાબર. તો સૌ પ્રથમ આપણે કયા નિયમ લગાડવાના છે? તો કે આપણે લખ્યું હતું એવી માંથી પીવી કરતી વખતે થતા ફેરફારો. એટલે કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કરતી વખતે થતા ફેરફારો. એ જે નિયમ 6 આપણે છે એ 6 નિયમમાં આપણે ક્રમમાં ગોઠવી દઈશું.
એટલે આપણું વાક્ય પેશિવ વોઇસ બની જશે. તો એનો પહેલો નિયમ શું હતો વિદ્યાર્થી મિત્રો? એવી માંથી પીવી કરતી વખતે થતા ફેરફારોનો કર્તાના સ્થાને કર્મ મૂકવું. શું હતું પહેલો નિયમ? કર્તાને સ્થાને કર્મ મૂકવું. તો એનો અર્થ કે પહેલા આપણે વાક્યમાંથી કર્તા અને કર્મ બે ગોતવો પડે. તો એ પણ આપણે ગયા લેક્ચરની અંદર શીખી ગયા. વાક્યમાંથી કર્તા કેવી રીતે ગોતવો? તો કે કર્તા ગોતવા માટે આપણે વાક્યને શેનેથી પ્રશ્ન પૂછશું વિદ્યાર્થી મિત્રો? ગયા લેક્ચરની અંદર આપણે શીખી ગયા. ચાલો મને જવાબ આપો જો કોમેન્ટ બોક્સમાં દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં મને જવાબ આપશે. કર્તા ગોતવા માટે આપણે કોનેથી પ્રશ્ન પૂછશું? ચાલો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો જોઈએ. કેટલા જાગે છે એ આપણે ખ્યાલ આવે. સરસ, ઘણા વિદ્યાર્થીનો જવાબ મળ્યો કે ભાઈ કર્તા ગોતવા માટે આપણે who થી પ્રશ્ન પૂછીએ. શેનાથી પ્રશ્ન પૂછી? who થી. who એટલે કોણ. કોણથી આપણે પ્રશ્ન પૂછીએ એટલે આપણને જવાબમાં શું મળશે? કર્તા. શું મળશે? કર્તા. તો આપણે આને પૂછીએ who થી પ્રશ્ન. they will give you an entry pass. તેઓ તમને એક એન્ટ્રી પાસ આપશે. તો who થી પ્રશ્ન પૂછો. કોણ તમને એક એન્ટ્રી પાસ આપશે? તો કે તેઓ. તો તેઓ એટલે આપણે કર્તા મળી ગયો. સમજ્યું? હવે આપણે કામ શું કરવાનું? કર્મ ગોતવાનું. તો કર્મ ગોતવા માટે આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? what થી પ્રશ્ન પૂછવો પડે. તેનાથી what એટલે શું અથવા whom થી. તેનાથી whom થી. whom એટલે કોનું, કોની, છે કયો તે. એનાથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો? કર્મ. શું મળશે વિદ્યાર્થી મિત્રો? કર્મ. તો કર્મ ગોતવા માટે આપણે ચાલો what થી પ્રશ્ન પૂછીએ. તેઓ તમને શું આપશે? તો જવાબ મળ્યો એન્ટ્રી પાસ. આપણે whom થી પ્રશ્ન પૂછીએ તો તમને મળે છે જવાબ. જો તેઓ એન્ટ્રી પાસ કોને આપશે? તો કે તેમને. તો તેમને એટલે યુ. યુ પણ કર્મ મળ્યો. આ પણ કર્મ થયું. આ પણ કર્મ થયું. તો એનો અર્થ કે વાક્યની અંદર કેટલા કર્મ છે વિદ્યાર્થી મિત્રો? બે કર્મ. કેટલા કર્મ છે? બે. તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ગમે તે કર્મને લઈ અને વાક્ય બનાવી શકો છો. જ્યારે વાક્યમાં એક કરતા વધારે કર્મ આપેલા હોય તો તમે કોઈ પણ કર્મને લઈ અને વાક્ય બનાવી શકો છો. તો ચાલો આપણે બનાવીએ. પહેલું કામ શું હતું? કર્તાના સ્થાને કર્મ મૂકવું એટલે કે કર્મ ગોતીને આગળ લઈ આવવાનું. તો હું પહેલા એન્ટ્રી પાસ આગળ લઈ આવું, એને કર્મ બનાવું છું. એન્ટ્રી પાસ થઈ ગયું પેલું. બીજો નિયમ શું છે? તો કે યોગ્ય કાળ મુજબ ટુબીનું રૂપ મૂકવું. શું છે બીજો નિયમ? કાળ મુજબ ટુબીનું રૂપ મૂકવું. તો કાળના કોષ્ટકમાં જોવું પડશે. તો ટુબીના રૂપ ગોતવા માટે પહેલા જોવું પડે વાક્યની અંદર કયો કાળ આપેલો છે. તો જો વાક્યની અંદર શું આપ્યું છે? will પ્લસ મૂળ રૂપ એટલે કે સાદો ભવિષ્યકાળ. શું આપ્યું છે? will પ્લસ મૂળ રૂપ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યના પેશીઓમાં શું આવે ભાઈ? કાળના કોષ્ટકમાં જોવો જોઈએ. સાદા ભવિષ્યના પેશીઓમાં આવશે shall will પ્લસ બી પ્લસ ભૂતપૂર્વજન. તો એની એન્ટ્રી પાસ છે એટલે will પ્લસ બી પ્લસ ભૂતપૂર્વજન. તો give નું ભૂતપૂર્વજન given. બીજો નિયમ થઈ ગયો. એમની સાથે સાથે ત્રીજો નિયમ એ થઈ ગયો. તો ત્રીજો નિયમ શું છે? ક્રિયાપદનું ભૂતપૂર્વજનનું રૂપ મૂકવું. મૂકી દીધું. પછી કર્મ કે ટુ યુ. પછી શું આવશે? કર્મ એટલે કે ટુ યુ. પછી બાય. પછીનો નિયમ શું હતો? બાય. બાય પછી કર્તા. તો કર્તા કોણ છે? ધ્યેય. તો ધ્યેય પાછળ જાય એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? જેમ આપણે સર્વનામમાં લખ્યું કે જ્યારે ધ્યેય કર્તા તરીકે હોય અને કર્મ તરીકે થાય તો એનું બીજું રૂપ કરવાનું. તેમ
હવે વાક્યમાં આપેલ અન્ય શબ્દ મૂકવા, વાક્યમાં હોય તો મૂકવાના, ન હોય તો કઈ મૂકવાની જરૂર છે નહીં. તો વાક્યમાં અન્ય શબ્દ છે નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આપણે આ જ વાક્યને યુ કર્મ લઈને બનાવીએ. એક વસ્તુ તો બની ગઈ. આ જ વાક્યને આપણે યુ કર્મ લઈને બનાવીએ તો શું થાય? તો યુ આગળ આવે, મેં એને યુ શું લીધું? આગળ. હવે બીજો નિયમ, કાળ મુજબ ટુ બી નું રૂપ. તો ખબર છે ભવિષ્યકાળ, ભવિષ્યના પેશોમાં શેલ વિલ, તો વિલ પ્લસ બી પ્લસ ભૂતપૂર્વ ગીવન. હવે કર્મ એટલે એન એન્ટ્રી પાસ્ટ, પછી બાય પછી કરતા પાછળ, તો થઈ પાછળ એટલે તેમ. રેડી વિદ્યાર્થી મિત્રો? બની ગયું? સમજાણું આપણે શું કર્યું એ ખ્યાલ આવ્યો કે જ્યારે બે કર્મ હોય તો તમે ગમે તે કર્મ લઈને બનાવી શકો. પેલા શું કર્યું? એન્ટ્રી પાસ આગળ લીધું કર્મ તરીકે. સાદું ભવિષ્ય છે, ભવિષ્યના પેશોમાં શેલ વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદન, તો વિલ, પછી બી નિયમના ગીવ નું ભૂતકૃદન ગીવન. કર્મ બીજું આપ્યું તો એટલે મૂક્યું, પછી બાય મૂકવાનું તો બાય મૂક્યું, કરતા પાછળ જવા દેવાનું તો કરતા જય પાછળ જાય એટલે જેમ. છેલ્લો નિયમ કર્મ અન્ય શબ્દ હોય તો મૂકો, ન હોય તો કઈ છે નહીં. આમાં અન્ય શબ્દ નથી એટલે આપણે નથી. યુ અહીંયા શું કર્યું? યુ કર્મ તરીકે લીધું. ભવિષ્ય છે તેના પેશોમાં વિલ પ્લસ બી પ્લસ ગીવ નું ભૂતકૃદન ગીવન. કર્મ આપ્યું છે, કર્મ મૂકી દીધું, પછી બાય, પછી કરતા પાછળ. તો ચાલો હજી બીજા એક વાક્યની આપણે પ્રેક્ટિસ કરીએ. રચના looked after the children. આ શું છે? રચના looked after the children, એટલે રચના બાળકોની પાછળ સંભાળ રાખે છે. તો આને પેસિવ કરીએ, તો પેસિવ કરીએ પેલા કર્તા અને કર્મની અદલા બદલી. તો એનો અર્થ કે પેલા આપણે કર્મ ગોતીને આગળ લઈ જવાનું. તો વાક્યમાંથી પેલા કર્મ ગોતી લ્યો. કર્મ ગોતવા માટે આપણે શું કરવું પડે? તો કે વોટથી પ્રશ્ન પૂછવો પડે. તો પૂછો વોટથી. રચના શું સંભાળ લે છે? તો આપણને જવાબ મળતો નથી વિદ્યાર્થી મિત્રો. રચના શું કરે છે? તો સંભાળ લે છે, જવાબ મળે. પણ જ્યારે ક્રિયાપદ જવાબમાં આવે એ કર્મ કહેવાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે પ્રશ્ન પૂછો તો ક્રિયાપદને સાથે લઈને પ્રશ્ન પૂછવાનો, એટલે આ સમસ્યા ક્યારે બને નહીં. ખાલી તમે પૂછશો કે રચના શું કરે તો સંભાળ લે ક્રિયાપદ આવશે. તો તમે ક્રિયાપદને સાથે લઈને પ્રશ્ન પૂછશો ને એટલે ક્યારે પ્રોબ્લેમ આવશે નહીં. તમે એમ કહેશો કે રચના શું સંભાળે છે, જવાબ મળશે નહીં. તો આગળ જાઓ, હોમથી પ્રશ્ન પૂછો તો હોમથી મળશે. રચના કોની સંભાળ લે છે? તો શું આવ્યું જવાબ? ચિલ્ડ્રન, બાળકોની. તો કર્મ આગળ તો શું લીધું? ધ ચિલ્ડ્રન. હવે કાળ મુજબ ટુ બી નું રૂપ, કયો કાળ? ભૂતકાળનું રૂપ આપ્યું છે એટલે સાદો ભૂતકાળ. ભૂતકાળના પેશીઓમાં શું આવે? કાળના કોષ્ટકમાં જુઓ. ભૂતકાળના પેશીઓમાં વોઝ વેર પ્લસ ભૂતકૃદન. તો ચિલ્ડ્રન છે એટલે વેર, પછી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ એટલે લુક્ડ નું ભૂતકૃદન લુક્ડ. હવે આફ્ટર, પછી બાય, પછી કરતા પાછળ, તો રચના પાછળ એટલે રચના. રેડી વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું? તો ચાલો ઝડપથી બે વાક્ય લખી નાખીએ નોટની અંદર. દરેક વિદ્યાર્થી મિત્રો નોટમાં બંને વાક્યને લખી લેશે.
ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થીએ લખી લીધું હશે અને કદાચ બાકી હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્યની પ્રેક્ટિસ કરીએ. વી મસ્ટ શું છે? વી મસ્ટ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. માનો વિદ્યાર્થી મિત્રો આપણને એક આવું ઉદાહરણ આપેલું છે કે વી મસ્ટ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. શું આપ્યું છે? ટ્રાફિક રૂલ્સ. તો હવે આપણે આનું પેસિવ વાક્ય બનાવીએ તો શું બનશે? બસ હવે આપણા નિયમ મુજબ જ આ છે કે ક્રમમાં ગોઠવણ. પહેલા શું કરવાનું? કર્મ ગોતીને આગળ લઈ આવવાનું. તો વાક્યમાંથી કર્મ ગોતો. આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. આપણે શું પાલન કરવું જોઈએ? નહીં મળે. આપણે કોનું પાલન કરવું જોઈએ? ટ્રાફિક નિયમોનું. તો મેળ્યું કર્મ. તો કર્મને ગોતીને આગળ લઈ લ્યો. તો ટ્રાફિક રૂલ્સ મળી ગયું. હવે કાળ મુજબ ટુ બી નું રૂપ. તો કાળ ઓળખો. શું આપ્યું છે? મસ્ટ પ્લસ ઓબ્ઝર્વ. તો મસ્ટ પ્લસ ઓબ્ઝર્વ એટલે શું થયું? મોડલ થયું. તો કાલના કોષ્ટકમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, મોડલ હોય તો મોડલના પેસિવમાં શું આવે? મોડલ પ્લસ બી પ્લસ ફૂટકુજન. તો મૂકો મસ્ટ નો મસ્ટ બી નિયમના. હવે ઓબ્ઝર્વ નું ભૂતપૂર્ણ ઓબ્ઝર્વડ. હવે અન્ય શબ્દ હોય તો મૂકી દો. નથી તો બાય. હવે કરતા ક્યાં જાય? પાછળ. તો કરતા અહીંયા વી કરતા સ્વરૂપે છે તો એને કર્મ તરીકે જવા દેવાનું. વી નું કર્મનું રૂપ શું થાય? અ. એટલે વી પાછળ જાય તો અસ. સમજાઈ ગયું? કર્મ શું થયું? ટ્રાફિક રૂલ્સ આગળ લીધું. મોડલ છે, મોડલના પેસિવમાં મોડલ પ્લસ બી પ્લસ ભૂતપૂર્ણ. તો મોડલ બી પ્લસ ભૂતપૂર્ણ. અન્ય શબ્દ નથી એટલે ડાયરેક્ટ બાય. બાય મૂકીને પછી કરતા પાછળ. ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય લખીએ. ચાલો. આવું વાક્ય આપણને આપેલું છે કેન દર્શન મીટ ધ ડોક્ટર નાવ. શું દર્શન અત્યારે ડોક્ટરને મળી શકે? હવે જો આ વાક્યનો પ્રકાર કેવો છે વિદ્યાર્થી મિત્રો જોજો. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું છે. આગળ ટુ બી નું રૂપ એટલે કે સહાયક ક્રિયાપદ આવેલું છે. એટલે કે આ વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થની અંદર ધ્યાન રાખવાનું. શું એક પ્રશ્નાર્થ હોય તો એનું પેસિવ કરીએ એટલે પણ વાક્ય પ્રશ્નાર્થ જ રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? પ્રશ્નાર્થ જ. એને વિધાન કરવાનું નથી. તો એટલે કે ટુ બી નું રૂપ આગળ જ રહેવું જોઈએ. બીજું કે આપણા નિયમ મુજબ કર્તાના સ્થાને કર્મ મૂકવાનું, આગળ મૂકવાનું નથી.
તો હવે કાળ મુજબ પહેલા ટુ બી રૂપ મૂકી દેવાનું. પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે પેશવું કરતા હોય ત્યારે શું કરવાનું? કાળ મુજબ ટુ બી રૂપ પહેલા મૂકી દેવાનું. વિધાન વાક્યનું પેશવું કરતા તો આપણે શું કરતા? કર્મ ગોતીને પહેલા સીધું આગળ લઈ આવતા. તો આમાં એવું નહીં કરવાનું, કર્તાની જગ્યાએ મૂકવાનું. તો પહેલા શું એ ટુ બી રૂપ, તો પહેલા ટુ બી રૂપ જ મૂકવાનું. તો કાળ મુજબ ટુ બી રૂપ મૂકી દો. કાળ કયો છે? મોડલ. મોડલના પેશીમાં કેન છે તો મોડલનું મોડલ એટલે કેનનું કેન. હવે અહીંયા કરતા છે તો અહીંયા કર્મ મૂકવાનો ને, સમજાણું કહેવાનો અર્થ? તો કર્મ ગોતન મૂકી દો. શું અત્યારે દર્શન ડોક્ટરને મળી શકે? કોને મળી શકે? ડોક્ટરને. તો કર્મ શું થયું? ડોક્ટર. તો હવે કર્મ મૂકો ડોક્ટર. સમજાણું? પ્રશ્નાર્થ છે એટલે પહેલા ટુ બી નું રૂપ, પછી કર્મ, પછી ક્રિયાપદ. તો મોડલ છે તો મોડલના પેશમાં શું આવે? મોડલ પ્લસ બી પ્લસ ભૂતકૃદન. તો મોડલ મૂકી દીધું. હવે અહીંયા શું મૂકશું? બી. ખાસ ધ્યાન રાખજો, બી કે બી છે ને હંમેશા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ સાથે જ આવશે. ક્યાં આવશે? ક્રિયાપદ સાથે. તો શું થશે? મીટનું મીટ, સોરી મેટ, MET મેટ. બરાબર. હવે શું થશે? તો કે કર્મ પાછળ લઈ લેવા, કરતા પાછળ. તો બાય કરતા કોણ છે? દર્શન. તો દર્શનનું દર્શન. હવે નાવનું નાવ, પ્રશ્ન ચિહ્નનું પ્રશ્ન ચિહ્ન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? મેં શું કર્યું? તો કે પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે આપણે પેશવ કરીએ, શું કરીએ? કેનું કરીએ? પ્રશ્નાર્થ વાક્યનું. તો પ્રશ્નાર્થનું પેશવ કરીએ એટલે પહેલા ટુ બી નું રૂપ આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? પહેલા ટુ બી નું રૂપ. એટલે મેં પહેલા કાળ મુજબ ટુ બી નું રૂપ મૂકી દીધું. મોડલ હતું એટલે કેન. હવે કર્તાની જગ્યાએ કર્મ મૂકવાનું છે એટલે અહીંયા મેં શું મૂક્યું? કર્મ ધ ડોક્ટર. બી પ્લસ ભૂતકૃદન તો બી નું બી. મીટ નું ભૂતકૃદન મીટ જ થશે વિદ્યાર્થી મિત્રો. મેટ રે શું થશે? મેટ છે તો મેટ તો ભૂતકાળ થાય, એનું ભૂતકૃદન શું થાય? મીટ નું મીટ. પછી બાય, પછી મેં શું મૂક્યો? કરતા અને અન્ય શબ્દ. તો ચાલો હવે ત્યાર પછી આપણે બીજું વાક્ય લખીએ કે જેમનું બનાવીએ. તો એના પછીના વાક્યનું આપણે શું કરીશું? પેશવ. એના પછીનું બનાવીએ તો what can the police do now? જો આ મેં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ લીધું, પણ કેવું લીધું? WH ક્વેશ્ચન વાળું. આ કેવું હતું? સાદું પ્રશ્ન. બરાબર. તો હવે આપણે ખ્યાલ આવી જવો જોઈએ સાદા પ્રશ્ન, WH વાળા પ્રશ્ન, ગમે તે પ્રશ્નાર્થ પર આપણને આવડતો જ. તો આમાં પણ એ જ નિયમ પ્રમાણે ચાલવાનું. તો હવે આનું પેશવ કરીએ તો શું થશે? વોટ કેન ધ પોલીસ ડુ નાઉ? એટલે કે અત્યારે પોલીસ શું કરે છે? તો જ્યારે આપણે WH ક્વેશ્ચન નું પેશવ કરીએ, શેનું કરીએ? WH. તો જે તે WH પહેલા મૂકી દેવાનું. વોટ નું વોટ. રેડી. હવે કાળ મુજબ ટુ બી નું રૂપ મૂકવાનું. તો શું છે કાળ? કેન પ્લસ મૂળ રૂપ એટલે મોડલ. તો મોડલ છે એટલે જે મોડલ હોય એમનું મોડલ. ટુ બી નું રૂપ મળી ગયું. પેલા જે તે WH ક્વેશ્ચન, પછી ટુ બી નું રૂપ, પછી શું કરવાનું? કર્મ મૂકવાનું. તો આમાં કર્મ વોટ વાળા પ્રશ્નમાં કર્મ હોય નહીં વિદ્યાર્થી મિત્રો. બાકીના બધા WH ક્વેશ્ચનમાં કર્મ હશે, તો વોટ વાળામાં એકમાં કર્મ હશે નહીં. તો કર્મ નથી તો આગળનો સ્ટેપ ચાલો. કર્મ પછી ક્રિયાપદ. તો મૂકો બી. ડુ તો ડુ નું ભૂતકૃદન ડન. પછી બાય, પછી કરતા પાછળ તો શું હે? પોલીસ, અન્ય શબ્દ નાવ નાવ, પ્રશ્ન ચિહ્ન પ્રશ્ન. રેડી. શું કર્યું? જે તે WH ક્વેશ્ચન એમનો. હવે કાળ મુજબ ટુ બી નું રૂપ મોડલ છે એટલે કે પછી કર્મ, પણ વોટમાં કર્મ ન હોય
એટલે કર્મ મૂક્યું નહીં. પછી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ તો બી પ્લસ ભૂતકૃદન, પછી બાય, પછી કરતા તો કરતા આગળથી પાછળ, નાવ અન્ય શબ્દો નાવનું નાવ. દરેક વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને પેશિવ ની અંદર કન્વર્ટ કરતા આવડી ગયું હોવું જોઈએ અને સમજાઈ ગયું પણ હશે. તો ચાલો એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આ લખી લેશે, નોટમાં ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, લગભગ બધાને લખાઈ ગયું હોવું જોઈએ અને કદાચ બાકી હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણા લેક્ચરને અહીં આપણે પૂર્ણ કરીશું. પણ એ પહેલા હવે આવતા લેક્ચરની અંદર આપણે એક્ટિવ માંથી પેસિવ કરવાના પ્રેક્ટિસ કરશું. પેરેગ્રાફ જેની પ્રેક્ટિસ કરીશું પેરેગ્રાફ. આજના લેક્ચરની અંદર આપણે શું કર્યું હતું? વાક્ય સેન્ટેન્સ ને પેસિવ કરવાની પ્રેક્ટિસ કરી હતી. પણ આપણને બોર્ડની એક્ઝામની અંદર પેરેગ્રાફ પૂછાય તો આ તો માત્ર આપણને હાઇલાઇટ મળી રહે ને એટલા માટે એક વખત આપણે પ્રેક્ટિસ કરી, જેથી કરીને આપણે વાક્ય રચના પણ સમજાઈ જાય. અને હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને હવે વાક્ય રચના સમજાઈ ગઈ હશે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો હવે નેક્સ્ટ પિરિયડની અંદર આપણે એક્ટિવ માંથી પેસિવ કરવાના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.